જય માતાજી બધાને, મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે રમવાના છીએ ટ્રક સિમ્યુલેટર અલ્ટિમા, જેમાં આપણે કન્ટેનરમાં માલ સામાન ભરીને એક શહેરથી બીજા શહેર પહોંચાડવાનો હોય છે। જેમાં આજે આપણો રૂટ રહેવાનો છે સુરતથી કાનપુર। આપણે ટ્રકને કન્ટેનર સાથે જોડી લીધું છે, તો હવે આપણે સુરતથી કાનપુર બાજુ રવાના થશું। આ ગેમમાં આપણે ટ્રાન્સપોર્ટ જેવું કામકાજ કરવાનું છે। આ શહેરથી બીજા શહેર માલ સામાન કે પાર્સલ પહોંચાડવાનું હોય છે। આપણે હવે મેપના આધારે કાનપુર વાળો રોડ પકડી લઈશું। આપણે સુરતથી કાનપુરનું અંતર 1413 કિલોમીટરનું છે। Turn left. અહીં આપણે ભૂલથી સિગ્નલ દોડ્યો હતો, જેનાથી તેનું અહીં 250 રૂપિયા મેમો ફાડી લીધો। આપણે રોંગ સાઈડમાં આવી ગયા છીએ, તો આપણે બાજુવાળા રોડ ઉપર વયા જવી, કારણ કે અહીંયા તો મોરે ઝાંકવાની છે ગાડી, કારણ કે આપણને એવી બધી ગાડી આવડતી છે નહીં। અહીં આપણે કાનપુરવાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ। હવે આપણે જોશું કે નજારો કેવો છે, રોડ કેવા છે, રૂટ કેવો છે, હોટલો કેવી આવે છે। આપણે મેં તમને ઇન્ટ્રોમાં દેખાડી હતી હોટલો, ગાડી સર્વિસ કે પેટ્રોલ પંપની બધું દેખાડવામાં આવ્યું હતું તમને, કે આપણે હવે કેવો રૂટ છે એ દેખાડીશ, કે કેવા રૂટ આવે છે, રોડ કેવા છે, નજારો કેવા આવે છે, હરિયાળી બરિયાળી બધું દેખાડવામાં। જો તમારે કોઈને માલ સામાન કે પાર્સલ મોકલવું હોય તો કેવું, કારણ કે આપણે આ ગેમમાં માલ સામાન અને પાર્સલ દેવાનું જ કામ કરીએ છીએ। જેને કોઈને મોકલવા હોય તો કોમેન્ટ કરવી। અહીં આપણે બારી ખોલી લઈશું, કારણ કે અત્યારે ગરમીની સિઝન છે ને, તેના કારણે ગરમી બહુ લાગે આપણા જેવાને ડ્રાઈવરોને। એક તો તડકો એવો પડે ને આપણે આવા તડકામાં બફાઈ જઈએ, જેથી બહારની શુદ્ધ હવા આવે એના માટે બારી ખોલી લેશું। પણ આ બારી ક્યાંની બગડી ગઈ લાગે, કારણ કે ઉપર નીચે થયા રાખે ક્યાંની। તો હવે બરાબર ખોલી લીધી છે આપણે બારી, અને તમે જોઈ શકો છો કે બહારનો નજારો કેવો છે, પહાડ ને ઝાડવા ને મકાન ને બોર્ડ ના છાપેલા છે કંપનીના પોતાના બ્રાન્ડેડનું કરાવવા માટે। તો આપણે આગળ જોતા જ જેવી કેવા નજારા આવી રહ્યા છે। તમને આ વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આમ જુઓ તમે બહારનો આ વ્યૂ જુઓ, હોટલો, કારખાના, ફેક્ટરી, મકાન, ખેતરો, આ સૂર્યમુખી ઉગેલા છે, જોઈ રહેતા જશો। આગળ આપણે નીચેના મેપ પ્રમાણે આગળ વળાંક લઈ લેશું ધીમે ધીમે। અહીં આપણે અડાડી દીધી એની મને ગાડીમાં આગળ ગોબો પાડી દીધો, આપણે પૂલમાંથી અડાડી દીધી, સીધું વળાંક વળી એકા નહોતા, જેથી હવે આપણે ધીમે ધીમે હાલ્યા જશું। અને આ ડિસ્ટ્રિક્ટ દેખાડે કે 1264 કિલોમીટર બાકી છે કાનપુર, કારણ કે આપણને લાગશે વાર પહોંચતા, એટલે આપણે ધીમે ધીમે હાલ્યા જશું 80ની સ્પીડમાં। એનાથી વધારે કરે નહીં, મને ખોટો ટ્રક પલટી ખાઈ જાય આવી સ્પીડમાં, ને એક તો સામાન ભરેલો હશે। તો જોયું જાય આપણે કેમ રોડ આવે આગળના। આપણે સારો રોડ જઈ ગયો, તિફલ પટ્ટીવાળો રોડ, બાજુમાંથી 4 વ્હીલું જાય છે, આગળ ખટારા જાય છે, અને આપણે હાલ્યા જશું ધીમે ધીમે। આપણા આગળ હોટલનું બોર્ડ દેખાય છે,
આ લગભગ સુરતથી કાનપુર વચ્ચેની કંઈક ઓનેસ્ટ બોનસ લાગે આપણે. તો હોટલમાં આપણે જવા દેવી ગાડીને અને ચા પાણી નાસ્તો જમી લેવી, કેમ કે પછી થોડુંક ભીખા પેટે ગાડી અંકાય નહીં આપણે. તો અહીંયાથી આપણે અંદર જવા દેવી ગાડીને. રસ્તો જ મને અહીંથી દેખાતો નથી, ક્યાંથી અંદર નાખવાની? ટ્રક પાર્કિંગ છે કે નહીં આમાં? જોઈ તો ખરા, બાજુમાં પેટ્રોલ પંપે હે જ તે. જમી કરીને પછી પેટ્રોલે પુરાવી જ લેશું ગાડીમાં. તો આપણે પછી અહીંયાથી ગઈ લઈએ ગાડી, હવે નીકળી જશે ને આપણી. તો આપણે ગાડી લઈશું એવી ડાઈવા થયા ને આપણે. ટ્રક તો નીકળી જ જાય ને આરામથી. નીકળ્યો જો. હવે હોટલ તો સારી લાગે મને. ખાવાનું એવું હશે, જમવા જ્યાં નાસ્તો ના બિલ મોંઘું ફાળે નહીં, હાઈફાઈ હોટલ હે એટલે જોઈશું માપે ખાશું આપણે, કારણ કે બિલ આપણે હે નહીં. હજી કંઈ બોણી થાય નથી, પહેલી ડ્રાઇવિંગ હે, પહેલો જ ફેરો ફરવા જઈએ ગાડીનો. તો જોઈએ આપણે અહીંયા ટ્રક પાર્કિંગનું જરી ગયું આપણાને. તો હવે અહીંયા ખટારો પાર્કિંગ કરી દઈશું આપણો ટ્રક. તો પછી ટ્રક પાર્કિંગ થઈ જાય એટલી વાર પછી આપણે હેલા જશું. એમાં રિવર્સ નાખ્યું તો ક્યાં આગળ જાય ગાડી? રોહન તમે રિવર્સ નાખી તો ગાડી આગળ જાય આપણી. હેલી જ જાય, રિવર્સમાં આગળ હાલે એવી આપણી ગાડી. જોયું ને, આવી ગાડી હોય તમારી આગળ, રિવર્સમાં ના પણ આગળ હાલે પેલા ગેરની જેમ. આપણે ધીમે ધીમે પાર્કિંગ કરી નાખશું. પાર્કિંગ થઈ ગયું, આપણે રેસ્ટ પણ કરી લેશું ને ડિનર પણ કરી લેશું ગાડીનું. અહીંયા હોટલનું મેનુ આવી ગયું છે. હોટલનું તમે મેનુ જોઈ શકો છો. 60, 40, 45, 50 જેવા ભાડા બિલ છે નાસ્તા ચા પાણીના. કંઈ આપણે મંગાવી લઈશું. એક તો પહેલું જે પહેલી ચીઝ સ્ટીક જેના 60 રૂપિયા છે, પછી ન્યુયોર્ક સ્ટીકના 50 અને પાણીની બોટલ. બીજું તો જોઈએ આપણે વેફર હતી, સોરી હોટલ નથી ને, એક કેક મંગાવી લઈશું ને એક પાણીની બોટલ મંગાવીએ. અને આ તમે હોટલનો વ્યૂ જુઓ કેવી એક નંબર લાગે હોટલ. આમ અંદરથી જુઓ બધી હોટલ જુઓ તમે ખાલી અંદરથી કેવી છે. આપણે અહીંથી બહારથી દેખાય, કેમ કે આપણે અંદર ગયા નથી હોટલમાં, એટલે જોવાય એટલે બહારથી તમને વ્યૂ દેખાડો. હોટલ જુઓ તમે કેવી લાગે તમને હોટલ. એક નંબર લાગે ને હોટલ ભાઈ. આ બે માણસ વાતું કરે છે. તો આપણે અહીંયા જમી લીધું હે. ગાડીને સેલ્ફ મારીને જવા દઈશું પેટ્રોલ પંપ બાજુ. ને આપણે પેટ્રોલ પંપ બાજુ નીકળી ગયા ને અહીંયા બીજે ખટારા ડ્રાઈવર ઊભા જ છે, માર પોતાના ગાડીઓને પાર્કિંગ કરીને જમીન નાસ્તો કરતા લાગે. અહીંયા આપણે પેટ્રોલ પંપની બહાર નીકળવાનો રસ્તો જોઈ ગયો. પેટ્રોલ પંપ બાજુ જવાનું, અહીંથી બહાર નીકળીને પેટ્રોલ પંપ પૂરાઈ લેવી. આવી ગયું પેટ્રોલ પંપ આપણે આવી ગયો હે. અહીંયા આપણે પેટ્રોલ પુરાવશું. એને પહેલાં આપણે સામે ગાડી આથી નીકળતી હોય જોવી. ગાલી દીધી મેં ગાડી, પણ અંદર વહી જશે તો ખરા ને પેટ્રોલ પુરાવા ટાણે આવી જ જશે ને અંદર. જાય તો સારું અંદર, મને ખોટી હલવાશે તો કાઢવી કરવી પડશે મારે. મને નીકળી નહીં હવે. આપણે પેલા ગાડી દોડાવી નાખી ખોટી, અહીંયા હલવાઈ જતી હતી ગાડી, એ દેખાડતો નથી તમને. અહીંયા આપણે ગાડી દોડાવી નાખી એટલે આપણે ગાડી ચકાચક થઈ ગઈ. ખોટો અરીસામાં ધૂળ બૂળ ઉડેલી હોય સાફ બાફ કરી નાખી. ખોટી કરી ખીએ આપણે સાફ કરશું. ને આપણે ખટારો થઈ રહ્યો છે ચોખ્ખો. પાણી બાણી બોવા એમ મશીન રાખ્યું હોય એમાં ડાયરેક્ટ સર્વિસ જ કરી નાખે તો એ જ નાખે. તો જો અંદરનો માલ પલટી ન જાય મારો એક તો. મશીન એવા રાખ્યા ધોળાવવા માટે, લીલું બટન દબાવ તો ધોવાઈ જાય ને લાલ દબાવ એટલે પાછું આવતું રહે. તો એમ જોઈએ દેખો ખટારો આપણો ધોવાઈ ગયો છે. આના પૈસા લઈ લેજો કંપનીવાળા તરફથી, મારી આગળથી ન લેતા. આપણે પેટ્રોલ પુરાવી નાખશું ગાડીમાં, કારણ કે પેટ્રોલ છે આપણે થોડુંક એવું જ, જેથી આપણે હજી કાપવાનું છે 1139 કિલોમીટર. પેટ્રોલ આપણે ઘટશે. અહીંયા આપણે ડીઝલ પુરાવશું, કારણ કે ખટારામાં ડીઝલ વધારે પુરાય. ને આપણે 135 રૂપિયાનું ડીઝલ પુરાવી નાખ્યું છે. ને આપણે દેખાતા નથી, કારણ કે કાંટો બાટો દેખાતા નથી કેટલું ડીઝલ આવ્યું ગાડીમાં. આગળ બાજુમાં ઓલું કંઈક છે, અહીંયાથી થોડોક ચા નાસ્તો પાણીની બોટલ ને ચીઝ બીસ લઈ લેવી આપણે. જેવી હું હે અહીંયા તે
મને ન ખબર. પાણીની બોટલ હોય તો એક લઈ લેશું રાત માટે, કારણ કે રાતના પીવા જોઈએ ને પાણી આપણાને. હવે આપણે આવી ગયા છે માર્કેટ આગળ, તો થોડીક હજી આગળ લઈ લો એટલે આપણે વસ્તુ લઈ શકીએ. અહીંયા તમે જોઈ શકો છો સોડા છે, બર્ગર બધું આપેલું છે, ગુલ્ફી આપેલી છે, કોકો કોલા, એનર્જી ડ્રિંક, માઉન્ટ ડ્યુ, જે હોય મને આપણે ખબર નથી. આ 75 રૂપિયાની ડ્રિંક આપણને હોય નહીં એટલે પાછી દઈ દેવી. પાણીની બોટલ ને જ્યુસ લઈ લેવી 10 રૂપિયા દે આપણે થઈ. હવે હાઈવે ઉપર, કારણ કે હવે બહુ હોટલમાં રહેવાની, ખોટું વધારે બિલ ફાટી જાય. પેટ્રોલનું બધું થઈને 300-400 રૂપિયા વપરાઈ ગયા આપણા. બહુ હોટલમાં રહેવાય નહીં. હવે આપણે ડાયરેક્ટ જઈશું કાનપુર ભેગા. હવે છે ઊભું રહેવાય નહીં એમ હે નહીં. હવે તમને નાઇટ શિફ્ટમાં આપણે નાઇટમાં ગાડી આંખશું, ખેંચી લઈશું જેટલી ખેંચાય એટલી, બાકી થોડોક આરામ કરી નાખશું. હવે આપણે તમને નાઇટનો નજારો દેખાડું કે કેવો હે. આમ તારા બારા આકાશમાં આપણને દેખાય ઝીણા ઝીણા. ને આપણે તારીઓ એવો ઉતાર્યો હોય, મને અડધો વળાંક આવે, ગાડી નમી જાય એમ થાય, પલટી ન ખાઈ જાય ગાડી, એવો વળાંક તાર ઉતાર્યો. તાર બનાવ્યો છે હોટલવાળો. તમે જો હોટલનો વ્યૂ ને આ જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયા. આમ સરકારે લાઈટું બાઈટું એવી ને કઈ હાઈવે ઉપર તો બસું જાય જ છે. આપણે કટારા ઠેકાડતા મારીને જાય. આપણે જોતા જશો કેવો નજારો છે હાઈવેનો. હવે આપણે 1000 કિલોમીટર જ બાકી છે એટલે આયલા જ જશું આપણે. 80ની સ્પીડે હાલે જ છે, 53ની સ્પીડે તાર ચડાવ્યું એટલે ગાડીઓ સાઈડ કાપી દે નાની નાની. મકાનો ફેક્ટરીઓમાં લાઈટો ચાલી થઈ ગઈ. એક ઘર મકાનમાં લાગે તો મકાન જ હતા. આગળ આ પેટ્રોલ પંપ આવી ગયો. પેટ્રોલ પુરાવાની જરૂર નથી લાગતી, પુરાવી લેશું આપણે. એવું લાગ્યું તો પેટ્રોલ. હવે એમાં રોડ ચાલુ થયો વાંકો ચૂકો. ભાઈ વાંકો ચૂકા રોડ એમાં એવા આવે ને ટેઢા મેળા રસ્તા, આમથી આમ કાઢવા પડે. જોવો ખરા મેપમાં નીચે દેખાડે જ છે ટેઢા મેળા રસ્તા. આ રસ્તા બહુ અઘરી ન હોય, ગમે ત્યારે મને સામે ફટકાય ને એટલે ધ્યાન રાખીને ગાડી આંકવી પડે આપણા જેવા. પેલો માણસ આવ્યો હોય જોવું પડશે, ધીમી પાડી દેવાય, ખોટી અડી બડી જાય હેમલાવાળાને. અને આપણે પલટી ખાઈ ગયા તો માલ આવી ગયો ને ગાડી એ ગઈ. હજી આ ગાડીના હપ્તા ભરવાના બાકી. મારે તો લોન ઉપર તો ગાડી લીધેલી આ ટ્રાન્સપોર્ટનો ધંધો કરવા માટે. આપણે હાલે એમ ગાડી આવેલી જાય ધીમે ધીમે આમ આંકા ચૂકા રસ્તામાં અહીંથી હે. વળાંક એવો હે, હા બરાબર વળાંક વળી ગયો. આપણે તારીઓ એવો હે, આ પહાડોમાંથી ચડાવવામાં પહાડ ઉપર ચડાવી અઘરી પડી જાય. MP એવું ને આમાં ઘટાડો એ અડાડી દીધી આપણે. ખોટી સાઈડમાં લઈ લે, અડી જ જાત. મને કીધું તું તમને આવા ધ્યાન રાખવું પડે. આવા રોડ ઉપર ગાડી અડી જ જાય આપણાથી. થોડુંક એમ આમ નજર અટકીને એટલે ગાડી અડી જ છે. નજર હટીને દુર્ઘટના પેટી ડાયલોગ સાંભળો જશે તમે. આવું થયા જ રાખે. આમ ધ્યાનથી ને જાય. આ 4 વ્હીલ આવી, આ થોડીક સાઈડમાં લઈ લઈએ. એડી નથી એટલે વાંધો ન આવ્યો. આગળ પંપ આવે પણ પંપ ઓલકાની સાઈડ લાગે મને તો, કેમ કે રોડ ઉપરથી ને ઇન્કો નીચે નથી દેખાતો. આ પંપ ગયો ઓલકાની સાઈડ. આ વાંકા ચૂકા રસ્તા પૂરા થયા માન આપણે ટેઢા મેળા રસ્તા. હવે ચાલુ થઈ ગયો હાઈવે. હાઈવે ઉપર આપણે આંખશું 80-80ની સ્પીડે. આપણે 80ની સ્પીડ કરી નાખીએ. હવે ચાલુ થઈ જશે. આપણે હોટલ આવી ગયા છીએ. આ હોટલ આપણે હવે બહુ ખેંચાય નહીં, ખોટી નીંદર આવે છે. આપણે થોડોક આરામ દઈ દઈએ ડ્રાઈવરને આપણા, ને થોડોક રાતનું જમાડી દઈએ, કારણ કે ભૂખો હોય કે ન હોય તો આરામ કરાવી દઈએ, રેસ્ટ બેસ્ટ કરાવી દઈએ. બીજી આપણે સવારે ગાડી આંકી લઈશું ને આપણે રેસ્ટનું ગોટું દઈને કરી નાખવાના. સવાર પડી ગઈ, આપણે હલકો એવો નાસ્તો કરી લેવે, ચા પાણી જે હોય. આપણે હોટ ડોગ અને એપલ ફીટ લઈ લીધી ને એક કોફી
કોફી ન પીવી આપણે, કોફી ની ચા જ જોઈએ ભાઈ, ચા વગર હાલે ને, ચા હે ને એટલે પાણી પી લેશું. 60 રૂપિયાનું બિલ ફાડી નાખ્યું આપણે. અને હોટલ જો, હોટલ એમ બનાવ્યો વાયલી સાઈડ હરિયાળી પહાડમાં ઝાડવા બાળવા ઉગેલા, ઓલકા સાઈડ તળાવ. આહા હોટલ હારીને આ આપણા દેશનો તિરંગો ટીંગાય. આ લાગે છે જમના હોટલ હો ભાઈ, જ્યુક્સ હોટલ હતી. હવે આપણે સેલ્ફ મારીને કાનપુર બાજુ જાશું ને. હવે ધીમે ધીમે હોટલની બહાર ગાડી કાઢી લેવાય અને સામે આપણને ટનલ દેખાય. તો હવે ધીમે ધીમે ટનલની અંદર જઈ જોઈ ટનલ કેવડી મોટી લાંબી છે, કારણ કે ટનલ બનાવીએ પહાડની અંદરથી, પહાડ ખોદીને જુઓ તમે, ઉપર પહાડની અંદર ટનલ નીચે બનાવીએ એવી ટનલ જોઈ, ટનલ કેવી અંદરથી બનાવીએ. હવે જોયા જઈ. હવે આપણે આવી ગયા છીએ હાઈવે ટુ ટનલ. હવે નોન સ્ટોપ આપણે હવે જ્યાં ઊભા રહેવાનું થતું નથી, ડાયરેક્ટ કાનપુર જવાનું થાય. તો હવે ટનલની અંદર ગાડી જવા દેવી. જોઈ શકો છો ટનલ કેવડી મોટી લાંબી છે, નદી પૂરી થતી નથી. પહાડ હશે મોટો ને ટનલ તો જ લાંબી હોય, બાકી ટનલ આપણે ટનલની બહાર નીકળી ગયા છીએ. આ ટનલ હતી બહુ લાંબી હો ભાઈ, બહુ મોટી હતી. આગળ આવી ગયું પોલીસ ચેક પોઈન્ટ, લાગે પોલીસવાળા ચેક બે કરશે. આપણી પાસે કાગળિયા રેડી જ છે, શેનો સામાન એમ પણ મને નથી ખબર શેનો સામાન, એટલે આપણે જોઈશ આપણે જવા દે કે નહીં. અહીંયા કે વજન કાંટા ઉપર ચડાવી દો ગાડી, વજન બજન માપશે, કારણ કે કાગળિયામાં વજન લખ્યો એ પ્રમાણે જોવે. આગળ મેડમ ઊભા છે, રેડ લાઇટ કરી નાખીએ ગાડીને ઊભી રાખવા. મને ના ખબર ગાડીનું વજન કેટલો જોઈએ, વજન કેટલો. અહીંયા સ્ટોપ મારી દીધી આપણે. ઓહો એમાં વજન તો લો 20, 24, 30, ઓહો 40, 44,500, એટલા બધા કિલો વજન હે. ગાડીનું વજન એટલું નીકળ્યું, અંદર સામાન ભરેલો હતો. સાહેબ મેડમે કીધું બરોબર છે, તો તમે વયા જાઓ. અહીં આપણે ચેકિંગ પોસ્ટ દેખાડી દીધું એ પોલીસવાળાઓને, ચેકિંગ ક્રોસ કરી લીધું એ. હવે આપણું રૂટ છે બાકી 653 કિલોમીટર ને 553, 661 કિલોમીટર બાકી છે. તો હવે આપણે ડાયરેક્ટ કાનપુર ભેગા. પોલીસ ચેકપોર્ટ એવું હતું, ચેકિંગ વાળા એમ ધ્યાન રાખીને ગમે અહીંયા ભટકાયો ચેકિંગ વાળા આપણાને, ભારતમાં ધ્યાન રાખી નાખી પડે ગાડી. અહીંયા ક્યાં ઊભું હોય ખબર જ નહીં આપણે.
પેટ્રોલ પંપ આવી ગયો છે, તો અહીંયા આપણે પેટ્રોલ પુરાવી લઈશું, કારણ કે હજી આપણે 630 કિલોમીટર કાપવાનો છે અને ગાડીમાં પેટ્રોલ હે નહીં. ખોટી રસ્તા વચ્ચે ગાડી બંધ પડે એના કરતાં પેટ્રોલ પુરાવી લઈએ. જીઓનો પંપ છે, જીઓનો પંપ, આપણે પેટ્રોલ પુરાવી લઈએ. એટલે પેટ્રોલ એટલે ડીઝલ પુરાવી લઈશું આપણે, કારણ કે ખટારામાં મોટા ભાગે ડીઝલ જ બધા પુરાવે, કારણ કે સસ્તું પતે. અહીં આપણે હવે 176 રૂપિયા આપી દીધા છે ડીઝલ પુરાવવા માટે. હવે ધીમે ધીમે ડીઝલ પુરાય છે, એટલે ડીઝલ પુરાઈ જાય એટલે આપણે પાછા હતા એમને હાઈવે પર ચડી જશું. તો આપણે ગાડી ચાલુ કરી નાખી છે. અહીંયા જો તમે અહીંયા પણ ગાડી વોશ કરવાનું છે, તમારે ગાડી ધોવડાવી હોય તો ધોવડાવી શકો. આપણી ગાડી ચોખ્ખી જ છે, કંઈ વાંધો છે નહીં. ગાડી ધોવડાવવાની કંઈ જરૂર છે નહીં આપણી, ડાયરેક્ટ જવા દઈએ કાનપુર બાજુ. એસીનો ઓપ્શન હતો તો આપણે એસી ચાલુ કરતા ખબર નથી, તો એટલે હવે એસી ચાલુ કરી નાખી. 100 ઉપર રાખી દીધી એસી, એટલે વાંધો આવે નહીં. આપણે એસી ચાલુ કરી નાખી. પાછી એક ટર્નલ આવી ગઈ છે પહાડની વચ્ચે રસ્તો. આ ટનલ મને લાગતી નથી બહુ લાંબી છે, અને કારણ કે જોઈ તો ખરા કેવડી છે ને બધે કામ બામ લાગે ચાલુ હજી બનાવવાનું, કારણ કે જેવી તેવી લાગે છે. તો હવે આપણે આગળ ગાડી હાલે જ છે, એ પણ હાલે જ એવી વોરન મારતા. તો આપણે જોયું છે કે ટનલ જો કીધું હતું ને લાંબી ન બહુ, પણ બાજુમાં 2 પહાડમાંથી જ બનાવવામાં આવેલી છે. પહેલો પહાડમાંથી પૂરી થઈ ગયો, બીજા પહાડમાં જ બનાવવામાં આવેલી છે ટનલ. ટનલ છે લાંબી થોડીક, એવી તો લાંબી છે, વાંધો નથી. હવે આપણે શું લેવા દેવા ટનલમાં, આપણે ગાડી કાનપુર પહોંચાડવાની એટલી વાર છે. 400 કિલોમીટર જેવું જ બાકી છે, એટલે હમણાં અડધી કલાકમાં, એટલે કે અમે 2 કલાકમાં કાનપુર આપણે ધીમે ધીમે હાઈરા જ જેવી આપણે કાનપુર પાસે હાઈવે હવે પાછો ચાલુ થઈ ગયો. હવે આપણે મધ્યપ્રદેશની અંદર તો આવી જ ગયા છીએ, અને એવું લાગે જ છે ગુજરાતની બહાર નીકળી ગયા, મધ્યપ્રદેશમાં આવી જ ગયા છીએ. અને આપણે ગાડીને ભટકાતા જઈ જ છીએ ધીમે ધીમે, હાઈલા જ જઈ. હવે પાછી રાત પડી ગઈ છે ને તમે નજારે જોઈ શકો છો કે તારા બારા દેખાય છે, ને આપણે સિટીની અંદર આવી ગયા છે કાનપુરની, કારણ કે હવે 40 કિલોમીટર જેવું બાકી છે. આ સિગ્નલ રેડ થઈ ગયું એટલે ગાડી ઊભી રાખી દેવી, કારણ કે આપણને દેખાતું નથી સિગ્નલ રેડ ગ્રીન કેમ થશે. તો આ ખટારો ઉપડે એટલે આપણે ધીમે ધીમે હાલ્યા જ જાશું, કારણ કે સિટીનો નજારો તમે જોઈ શકો છો કેવી સિટી છે કાનપુર. ને આપણી પાસે અત્યારે પાણી બોટલ એક પડી તો પાણી પી લેવી. જ્યુસ તો આપણે પી લીધું હતું પહેલાં, મને યાદ નથી ક્યારે જ્યુસ પીધું હતું. પાણી પી લેવી, થાયકા પાયકા છીએ. 40 કિલોમીટર જેવું બાકી છે ને હમણાં આપણે કાનપુરની જે કંપની છે પાર્સલ ઉતારવાની કંપની છે, એટલે આપણું કામ પતે. અને હવે આપણે સિગ્નલ થઈ ગયા છે ગ્રીન, અને હવે આપણે ગાડી જવા દઈશું, એટલે વાંધો નહીં આવે. ધીમે ધીમે હાલ્યા જ જેવી. પેટ્રોલ પંપ આવ્યો, પણ આપણે હવે પેટ્રોલ પૂરવાની જરૂર કંઈ એ નહીં, એટલે પૂરાશું નહીં. આ લગભગ હે VI, એટલે ઓલો વી પાવર પેટ્રોલ પંપ લાગે છે, બહુ મોંઘો પંપ છે. સેલ્સનો પંપ, જો સેલ્સનો પંપ હતો.
બહુ મોંઘા આવે. વાસી રેડ લાઇટ આવી ગઈ છે. હવે ઊભું રહી જાય ભાઈ, ખોટો મેમો ફાડે. પહેલી શરૂઆતમાં તો આપણો મેમો ફાડી નાખ્યો તો 250 રૂપિયા, તમને યાદ જ હશે. અહીં આપણે ઇન્ડિકેટર મારી જ દીધું છે. 14 કિલોમીટર બાકી છે. આ ગેમમાં કિલોમીટર બરાબર દેખાતા નથી, 14 કિલોમીટર દેખાતા છે ને હે નજીકમાં. હા જો બીજી વાર ફાડી નાખ્યો મેમો. સિગ્નલ ગ્રીન હતું તોય આપણે ગાડી જવા દીધી, તોય 250 રૂપિયાનો મેમો ફાડી નાખ્યો પોલીસવાળો, સિગ્નલવાળા. આમને આમ જ રહ્યા છે. આમને આમ આપણા પૈસા કપાઈ જાય. જોજો તમને છેલ્લા હિસાબ દેખાડી કેટલા રૂપિયા ખર્ચા થયા પાર્સલ પહોંચાડવા. આવું હોય આપણે. ગરીબ માણસ જાય તો જાય ક્યાં, ડ્રાઈવરો ગરીબ જ કહેવાય આપણે. શું કેવું તમને? આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો.